जय हो माँ भगवती। वंकी धरती पाड़ विजाजलो राजा देवी संग्राम। नर्मदा काठे देह निमाड़ में गोकुल बंधार गाम। आ वंकी धरती पाड़ विजाजलो राजा देवी संग्राम। नर्मदा काठे देह निमाड़ में गोकुल बंधार गाम। भाई आ दुओ मारा बापू बोल्या छे। मारो बापू 90 वर्षनी उमर हती एने विया गया। એ કુંવારા હતા તેથી નિમાડ માળવામાં માંગણી માંગવા ગયા હતા તેથી આ દુઓ મારા બાપુ બોલ્યા છે ભાઈ. મારો બાપુ કવિરાજ હતા ગોવિંદભાઈ મેઘાભાઈ બારોટ કડુકાના. વંકી ધરતી પાડ વિજાજળો રાજા દેવી સંગ્રામ. નર્મદા કાંઠે દેહ નિમાડમાં ગોકુળ બંધાર ગામ. બંધાર ગામ નિમાડમાં આવ્યું મધ્યપ્રદેશમાં. મારા બાપુએ એ બંધાર ગામનો દુઓ કીધો છે ભાઈ. અને મારા બાપ હવે આપણે અસલ વાત ઉપર જવાનું છે. રાજા ભોજની એક બહુ સરસ મજાની વાત સાંભળ્યા જેવી છે ભાઈ. આ એક વાર્તા માળવખંડની છે. ધારનગરમાં રાજા ભોજ પરમાર એક દી કાલિદાસ પંડિતને પૂછ્યું. રાજા ભોજે, પંડિતજી ઘણા સમયથી મને એક પ્રશ્ન મૂંઝવે છે, એનો મને તમે જવાબ આપો. એ પ્રશ્ને મને નીંદર નથી આવતી. મારો આત્મા બહુ દુભાય છે. મારા આનો જવાબ જોઈએ. કાલિદાસ પંડિત એક વેદવાન બ્રાહ્મણ હતા. હંમેશા રાજા ભોજની કંસારીમાં બેહતા. કાલિદાસ પંડિત કે બોલો બાપજી કયો પ્રશ્ન? કાલિદાસ પંડિત, મારે એક કહેવાનું થાય છે કે હું રાજા ભોજ જે કાંઈ જીવનમાં કરી રહ્યો છું એનું ફળ મને કેદી મળે? કાલિદાસ પંડિતના રૂવાડા સમસમ બેઠા થઈ ગયા. આહા, આવો અઘરો પ્રશ્ન. આ તો રાજા છે, આને સમજાવો. હું હમણાં એમ કહી દઉં કે તમે બહુ સારું કરો છો અને આનો ફળ, આનો બધો મહિમા તમને ઓલા અવતારમાં મળશે. જો આવું કહું ને તો મને હામો એ જવાબ આપે તો ઓલા અવતારમાં હું કોણ હશ વાત કરો. મારે આને કયો જવાબ દેવો? હવે તો ભાઈ કાલિદાસ પંડિતે 8 દિવસની રજા માંગી છે. 8 દિવસે હું તમને જવાબ આપીશ. કાલિદાસ પંડિત ઘરે આવે છે. કાલિદાસ પંડિત એક ખૂણામાં ખાટલો ઢાળીને બેઠા હોય છે. બપોરે રોટલો ભાવ્યો નથી. મારે કયો જવાબ દેવો? કાલિદાસ પંડિતને દીકરી એક જ હતી, પણ દીકરીનું નામ ગુણવંતી. પણ ગુણના ભંડાર હો ભાઈ, ડાયપણનો ખજાનો ગુણવંતી. ગુણવંતી બાપુ પણ આવીને પૂછવા લાગી, હે બાપુ આખો દિવસ મેં ખાધું નહીં, કોઈ હારે ઘરમાં બોલતા નથી, શું છે વાત તો કરો. બેટા ઘણા દિવસથી રાજા ભોજ હારે બેહ્યું છું. આજ બધું બાય વળતર મારી માથે વાળવાનો છે. મને પ્રશ્ન બહુ અઘરો કર્યો છે કે હું કાંઈ મારા જીવનમાં કાંઈ કરી રહ્યો છું એનું વળતર કેદી મળે? બાઈ મારાને કયો જવાબ દેવો? દીકરી ગુણવંતી ડાયપણનો ખજાનો મરક દાંત કાઢવા માંડી. અરે બાપુ, આ જવાબ તો હાવ હેલો છે. સવારે મને ભેલી લઈ જાઓ, હું જવાબ આપીશ. હે બેટા તું જવાબ આપીશ? હા બાપુ હું જવાબ આપીશ. સવારનો સડતો પોર. કાલિદાસ પંડિત વેદવાન બ્રાહ્મણ હતા, પવિત્ર બ્રાહ્મણ. દીકરી ગુણવંતી ભેળી અને રાજા ભોજની રાજકંસારીમાં આવે. 92 લાખ માળવાનો રાજા, ધારનગરનો રાજા, માળવખંડનો રાજા, રાજા ભોજ કાલિદાસ પંડિતને ભાળે ત્યાં બોલ્યા, પંડિતજી મારો જવાબ લાવ્યા? કાલિદાસ પંડિત કે હા બાપુ,
તમારો જવાબ મારી દીકરી ગુણવંતી આપશે. અરે બેટા તું જવાબ આપીશ? ગુણવંતી કે હા બાપજી હું જવાબ આપું. લે બેટા વાત કર, હું કાંઈ મારા જીવનમાં કરી રહ્યો છું એનું વળતર મને કેદી મળે? આ મૂંઝવણ મારી મટાડી દે મારા બાપ. એ વખતે કાળીદાસ પંડિતની દીકરી ગુણવંતી બોલી, બાપુ આ પ્રશ્ન બહુ જબરો છે. આ પ્રશ્નનો જવાબ તમે ન લઈ શકો. હું તો તમને હમણાં જ રસ્તો બતાવું, પણ બહુ અઘરો પ્રશ્ન છે. આનો જવાબ તમે ન લઈ શકો બાપુ. કાળીદાસ પંડિતની દીકરી ગુણવંતી આટલું જ્યાં બોલે ના, રાજા ભોજ ગાદીમાંથી ઊભા થઈ ગયા. બેટા આ પ્રશ્ન હાટું કતો હું હેમાળામાં જાઉં, હાડ ગાળી આવું, કાશી જઈને કરવત મુકાઈ આવું, પણ આનો જવાબ મારે જોઈ. ડાયપણનો ખજાનો. ગુણવંતી દીકરી કે બાપુ હેમાળે જવાની જરૂર નથી, કાશી કરવત મિલાવવાની જરૂર નથી. આનો જવાબ લેવો હોય, તમે કાંઈ કરી રહ્યા છો એનું વળતરનો જવાબ લેવો હોય બાપુ, તો ઉત્તર દિશામાં જવું પડે. ઉત્તર દિશામાં. ઉત્તર દિશામાં ભાઈ દરિયો નથી હો. દરિયો તો ત્રણ ખૂણમાં છે. ઉત્તરમાં દરિયો નથી, રણ છે. એક રણ છે. ઉત્તરનો તાગ ન આવે. ઉત્તર ખંડ અને દેવની ગતિ એનો પાર ન આવે. પૃથ્વીરાજ ઉત્તર દિશાનો કોઈ પાર લીધો નથી. આ હજી આજની તારીખ લગી આવ્યો નથી ભાઈ. ઉત્તર દિશાનો પાર. ઉત્તર દિશામાંથી મારા ઈશ્વરનું ઘર છે ભાઈ. કાળીદાસ પંડિતની દીકરી ગુણવંતી કે બાપુ ઉત્તર દિશામાં જાઓ એટલે તમને આડા 4 જંગલ આવે છે. એક એક જંગલ 100 ગાઉનું છે. 4 જંગલ હાગવન એટલો નકરો હાગ આવે. સફેદ વન, બાપૈયા વન અને કનળી વન. એક એક જંગલ 100 ગાઉનું. આવા 4 જંગલ વિંધીને તમે જંગલ બહાર નીકળો અને 100 ગાઉ માથે જાઓ એટલે બાપુ એક નાની એવી ટોબડી આવે ડુંગરની, એની માથે એક સાધુ બેઠા છે. એ સાધુ પાસે જાવ ના એટલે આનો જવાબ તમને મળે. રાજા ભોજે નક્કી કર્યું જવું છે મારે, ક્યાંક ઉત્તર દિશામાં જવું છે. મારે મારા મનની મૂંઝવણ મટાડીને મારે આ વાતનો જવાબ લેવો છે. કાંઈ વાંધો નહીં બેટા, જાઓ ઘરે. સવારે હું ઉત્તર દિશામાં જાઉં છું. 92 લાખ માળવાનો રાજા, ધારનગરનો રાજા ભોજ, ધારવો પરમાર છે ભાઈ. સવારના પોરમાં રાજા ભોજે ઘોડે શેમન માંડ્યા. એ હથિયારા થઈ ગયા. જોતી સામગ્રી ભેળી લીધી. રજવાડાને હોવને ભળ ભલામણ કરી અને રાજા ભોજ ધારનગરની બારા પોતાનો ઘોડો કાઢ્યો. ધીમો ધીમો ઘોડો રાજા ભોજનો ઉત્તર દિશામાં હાલ્યો જાય છે ભાઈ. રાજા ભોજ કે ધીમું હાલવું પડે, જાજી જમી કાપવાની છે. મારો પ્રભુ મારી વારે આવશે. ઘણા દિવસો હાલ્યા, ઘણી રાતું ગયું. રાજા ભોજને એ ખબર નથી કેટલીક રાતું ગયું છે, કેટલા દિવસો વ્યા ગયા. ધીમો ધીમો ઘોડો હાલ્યો જાય છે. ત્યાં જંગલ આવ્યું હાગવન, કે નકરો હાગડો ઉભેલો. શાક શીશમ ને સોનું એ જુગો થાય ની જૂનું, એની કિંમત છે ભાઈ. 100 ગાઉનું હાગવન હતું. ધીમું ધીમું રાજા ભોજે હાગવન વટાવ્યું. 100 ગાઉ માથે જાય ત્યાં સફેદ વન આવ્યું. સફેદ વનમાં નાગીઓની બહુ રીએ ભાઈ. જાડવે જાડવે નાગ, સફેદ નાગ.
100 ગામનું સફેદ વન રાજા ભોજે વટાવ્યું. ધીમો ધીમો ઘોડો હાલ્યો જાય છે ભાઈ. પછી તો બહુ જાજી રાતું થઈ ગયું છે, જાજા દિવસો થઈ ગયા છે. રાજા ભોજને આંખોમાં નીંદરું આવે છે. પણ આ તો રાજા હતા ભાઈ. રાજા હઠ લે ના એ મરી જાય તો મેલે એને રાજા કહેવાય. એક હોગા બીજું હાલે, ત્યાં ત્રીજું જંગલ આવ્યું, બાપૈયા વન. ઝાડવે ઝાડવે બાપૈયો બોલે. ઘનઘોર કાળી રાત છે, હાથે હાથ ઉઠતો નથી. રાતના બાપૈયા બોલે છે. રાજા બહુ ધીમો ધીમો રાતનો ઘોડો બાપૈયા વનમાં હાલ્યો જાય છે ભાઈ. એકલા રાજા છે, હે હથિયારા છે. મારા પ્રભુને વાતું રાખ્યું છે ને ભાઈ. એ બાપૈયા વનનું જંગલ વટાવ્યું અને 100 ગાંવ પાછા જાય ત્યાં તો કંદળી વન આવ્યો. કંદળી વન, પ્રભુ જાણે કંદળી વન શું કહેવાતો હોય છે. હું વાર્તા કરું પણ મને પોતાને ખબર નથી ભાઈ. હો 100 ગાંવનું કંદળી વન વીટે એટલે છોડો મેદાન આવ્યો, બધું રાણ હેરાન. ધીમો ધીમો રણમાં ઘોડો હાલ્યો જાય છે. એક 100 ગાંવમાં થઈ જ્યાં આવે રાજા ભોજનો ઘોડો અને રાજા ભોજ 100 ગાંવમાં આવે ને ભાઈ, ત્યાં તો એક ડુંગર આવ્યો. ડુંગરની ટોબડી માથે સમજ્યા એક નાનું એવું સાજેલ ઝૂંપડું. રાજા ભોજે વિચાર કર્યો કે આ દીકરી બોલી ગુણવંતી, એ બધું હાસું પડ્યું છે. 4 જંગલે મેં વટાવ્યા, આ હામો ડુંગર દેખાય છે, માથે ઝૂંપડું દેખાય છે. હવે બાવો હોય કે ન હોય પગરવું જાણે, પણ મારે એની પાસે જવું છે. એ ડુંગરની તળેટીમાં રાજા ભોજે ઘોડો બાંધ્યો. ધીમા 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 એ ડુંગર સડવા માંડ્યા. આ ડુંગરમાં તો એક સાધુ બેઠા હતા ભાઈ. હજારો વર્ષોથી બેઠા હતા, તપમાંથી બેઠા હતા. અન્ન પાણી નતા લેતા. આ સાધુ, આજ આ સાધુના તપ પૂરો થયો હતો, એની સાધના પૂરી થઈ અને આ સાધુએ આંખું ઉઘાડ્યું. આંખું ઉઘાડ્યું ત્યાં પ્રથમ એને રાજા ભોજના દર્શન થયા. રાજા ભોજને ભાળે ના ભાઈ એટલે સાધુ ઊભા થઈ ગયા. રાજા ભોજ હામાં હાલીને આ સાધુ રાજા ભોજને પગે લાગવા માંડ્યા. ધન્ય હો રાજા ભોજ, મારા ધન્ય ભાગ્ય ગણાય. ઘણા વર્ષોથી હું આ તપમાંથી બેઠો છું, આજ મારો તપ પૂરો થયો, મેં આંખું ઉગાડ્યું તો પ્રથમ મને રાજા ભોજના દર્શન થયા. રાજા ભોજ, આ પૃથ્વી માથે તમે તો ધર્મનો થાંભલો છો. રાજા ભોજ આ સાધુના શરણમાં માથું નમાવી પગે લાગી અને બોલ્યા, બાપજી મારી પાસે એટલો સમય નથી રોકાવાનો, તમે મને જવાબ આપી દો એટલે હું ઘર ભેગો થાવ. બોલો રાજા ભોજ, શું જવાબ લેવો છે? બાપજી હું કાંઈ મારા જીવનમાં કરી રહ્યો છું એનું ફળ મને કેદી મળે, આ જવાબ લેવા હું તમારી પાસે આવ્યો છું. આ સાધુ કે રાજા ભોજ, ઘણા વર્ષોથી હું તપમાંથી બેઠો છું, આજ સમાધિમાંથી બેઠો થયો, ઘણા સમયથી મેં ખાધું નથી એટલે મને ભૂખ લાગી છે, તે મને પારણા કરી લેવા દો પછી જવાબ આપું. હા બાપજી કરી લ્યો પારણા. એટલે આ સાધુએ અંજલીમાં પાણી લીધું, 2 શબ્દો બોલીને ઉત્તર દિશામાં જા પાણીની અંજલી સાટે તો એક મોટું ભયંકર વાવાઝોડું આવ્યું. પણ વાવાઝોડું આવ્યું તો આવ્યું, પણ ડુંગરા મોટા મોટા ઝાડ પસારતું આવે વાવાઝોડું. અને આ સાધુ મહારાજ 2 પગ પોળા કરી અને મોઢું ફાડીને ઊભા રહી ગયા. અને એ વાવાઝોડું આવ્યું એવું વાવાઝોડું પોતે ગળવા માંડ્યા, ખાવા માંડ્યા.
હે મોટું ભયંકર જબરજસ્ત વાવાઝોડું. આ સાધુ જમી ગયા, બધું વાવાઝોડું સાધુના પેટમાં ગયું એટલે ઓડકાર આવ્યો. ઓડકાર આવ્યો એટલે દાંત કાઢવા માંડ્યા સાધુ. રાજા ભોજ, લ્યો મેં પારણા કરી લીધા હો, હવે હું જવાબ આપું. તમારા જીવનમાં તમે બાપલા કાંઈ કરી રહ્યા છો ને એનું તમારે વળતર જોઈશ કે કેદી મળે એનો જવાબ અત્યારે હું નહીં આપી શકું. પણ અહીંથી 100 ગામમાં તમે જાઓ, આવો નવો ડુંગર છે અને એ ડુંગરની ટોવડીમાં એક સાધુ બેઠા છે. એ સાધુ તમને જવાબ આપશે, તમારે ન્યા જવું પડશે. રાજા ભોજ કે કાંઈ નથી, મારે ન્યા જવું છે. ધીમા ધીમા ડુંગર ઉતર્યા, પોતાનો ઘોડો બાંધ્યો, છોડી વાળ્યો, સરખો સામાન માંડ્યો. માંડવના માલિકનું નામ લઈને રાજા ભોજ ઘોડે અસવાર થયા અને 100 ગામમાંથી બીજી ટોબડી, બીજો ડુંગર, અહીંયા ઘોડો પોતાનો હાકી મિલ્યો. ધીમા ધીમા રાજા ભોજ હાલ્યા જાય છે ભાઈ. પછી તો મારા પ્રભુના વાતું રાખવી છે ભાઈ. જે બીજા ડુંગરની તળેટી હતી, તળેટીમાં આવી રાજા ભોજે પોતાનો ઘોડો એક ઝાડવારી બાંધ્યો. ધીમા ધીમા ડુંગર સડવા માંડ્યા છે. ઘણા વર્ષોથી સાધુ બેઠા હતા ડુંગરમાં, તપમાં છે. ઘણા વર્ષોથી ખાધું નહોતું, પાણી પીધું નહોતું. આજ આ સંતને પણ પોતાની તપ પૂરો થયો, સમાધિમાંથી જાગૃત થયા, આંખ્યું ઉગાડ્યું. તો આ સંતને પણ પ્રથમ પહેલા રાજા ભોજના દર્શન થયા એટલે ઊભા થઈ ગયા. સંત હામાં આલ્યા, જય હો રાજા ભોજ, જય હો બાપજી. ઘણા વર્ષોથી હું તપમાંથી બેઠો છું, આજ મારો તપ પૂરો થયો. પ્રથમ મને રાજા ભોજના દર્શન થયા, મારા અહોભાગ કહેવાય. પણ ભાઈ આ તો સંત હતા. સંત બડા પરમાર્થી જાકા શીતલંગ, સેજ કરે પણ તપે નહીં, દઈ દી અપના રંગ. સંત બડા પરમાર્થી જાકા શીતલંગ, સેજ કરે પણ તપે નહીં, દઈ દે એના રંગ. જોગી મહારાજ રાજા ભોજને કે પધારો બાપજી, તમે તો 92 લાખ મળવાના રાજા, મારા સાધુના આંગણે. રાજા ભોજ કે હા બાપજી, ઘણા સમયથી હું ઘરેથી નીકળ્યો છું, એક પ્રશ્ન મને મૂંઝવે છે. તે હામી ટોબડી ઈ સાધુ મહારાજે તમારી પાસે મોકલ્યા કે ન્યા જાઓ, ન્યા જવાબ મળશે. તો બાપા હું ઘણા સમયથી મારો પ્રશ્ન મને મૂંઝવે છે. મારા જીવનમાં હું કાંઈ જે કરી રહ્યો છું એનું ફળ, એનું વળતર મને ક્યારે મળે, આ જવાબ લેવા આવ્યો છે. ત્યારે આ જોગી મહારાજ બોલ્યા, રાજા ભોજ, ઘણા સમયથી હું તપમાં હતો, આ તપ પૂરો થયો એટલે મને ભૂખ લાગી છે, પારણા કરી લેવા દો. કરી લ્યો બાપજી. પછી આ સાધુ મહારાજે અંજળીમાં ગંગાજળનું પાણી લઈ 2 શબ્દો બોલ્યા અને ઉત્તર દિશામાં પાણી સાટ્યું. ભાઈ સાધુનો તપ એવો હતો ને ભાઈ, જે ધારે તે કરી શકે. પારણા કરવાતા ના પાણી સાચ્યું ઉત્તર દિશામાં એટલે આપણી ધરતી માથે નાના મોટા શહેરમાં જેટલી દુકાનો છે ને મીઠાઈની, લાડવા, કાઠિયા, પેંડા, હાટા, જલેબીઓ, તમામ દુકાનની મીઠાઈ ઉડી હો. વાવાઝોડા ઘોડી વાવાઝોડું આવે, મીઠાઈ આવે છે. સાધુ મહારાજ મોઢું ફાડીને ઊભા રહી ગયા છે અને આ મીઠાઈ બધી સાધુ મહારાજ આરોગી ગયા છે. બધી મીઠાઈઓ આખા ભારત દેશની સમગ્ર મીઠાઈઓ
સાધુ મહારાજના પેટમાં જમા થઈ ગઈ છે. સાધુને ઓડકાર આવ્યો અને એ વખતે આ જોગી મહારાજ સાધુ બોલ્યા, હે રાજા ભોજ, તમારા જે મનની મૂંઝવણ છે, જે પ્રશ્ન તમને દુભાવે છે, મૂંઝવે છે, એ પ્રશ્નનો જવાબ હજી તમે અહીંથી 100 ગાંવ માથે જાઓ, ત્યાં ત્રાંબાવટી નગરી છે. ત્રાંબાવટી નગરીમાં ફૂલસંગ છાવડો રાજ કરે છે. ફૂલસંગ છાવડાના ઘરે કાયમ દીકરાનો જન્મ થાય છે. રાતે 12 વાગે દીકરો જન્મે, 1 વાગે મરી જાય, બીજે દિવસે 12 વાગે જન્મે, 1 વાગે મરી જાય. કાયમ જન્મે, કાયમ મરે. ઈ છોકરો તમને જવાબ દે છે. ત્રાંબાવટી નગરીમાં ન્યા જાઓ. હવે તો ભાઈ રાજા ભોજ ડુંગર હેઠા ઉતર્યા, ઘોડા માથે હવાર થયા. 100 ગાંવ માથે ત્રાંબાવટી નગરી માથે ધીમો ધીમો ઘોડો હાલ્યો જાય છે. આ રાજા ભોજ હવે તો ત્રાંબાવટી નગરીમાં આવે છે. ભાઈ દિવસ આથમવાની તૈયારી છે. રાજા ભોજને ઉપાધિ થાય છે, હું અજાણ્યો રાજા, રાજનો જાય ક્યાં, રાજ ક્યાં રહેવું મારે. પછી તો રાજા ભોજ ધારાગીરી ફૂલવાડીમાં આવે છે. ધારાગીરી ફૂલવાડીમાં ફૂલવાડીનો માળી ફૂલવાડીના ઝાડ છોડને પાણી પાય છે. અને માળી જે આમ નજર કરે રાજા ભોજને ભાળે એટલે ફૂલ ઝાડને પાણી પાછો બંધ થઈ અને રાજા ભોજમાં આવીને પગે લાગ્યું, બાપજી ક્યાં ખંડના રાજા છો, ક્યાં જાવું છે, વાત કરો. રાજા ભોજ કે માળીભાઈ, હું માળવખંડનો રાજા છું, રાજા ભોજ છું. ઓહો, રાજા ભોજ તમે પોતે આ ધરતી માથે ધર્મના થાંભલા કહેવાઓ. મારા બાપ, મારા અહોભાગ મને દર્શન દીધા. હે બાપજી, આ રાતના ક્યાં જશો તમે? એલા માળી, હું વિચાર કરું છું કે અજાણ્યો રાજા, હું રાજ ક્યાં રહીશ, મારે ક્યાં જવું. એ વખતે માળી બોલ્યો, બાપજી મારા ઘરે હાલો. હાલ ભાઈ, હું તારા ઘરે આવું. પછી તો રાજા ભોજ આ માળીના ઘરે આવે છે. ભાઈ માળી ઢોલિયો ઢાળી દે, માથે મુંડા હાથના ગાદલા નાખે, માથે મખમલના ઓસાડિયા. બાપજી બેહો, રસોઈની તૈયારી થાય છે. ભાઈ હું જમતો નથી, ખાલી દૂધ પીઉં છું. પડખે પાડોમાં ગાયું હતું, ગાયુંનું દૂધ લાવ્યું માળી. રાજા ભોજને વાળુમાં દૂધ પીવાર્યું, પથારીઓ કરી અને ઘડી કૂતા રાજા ભોજે આરામ કર્યો. બરોબર રાતના જ્યાં 12 વાગ્યા ત્યાં ઈ ત્રાંબાવટી નગરીના રાજમાં જાતના વાજિંત્રો વાગવા માંડ્યા. ભાઈ ઢોલ શરણાઈયું વાગવા માંડ્યું, જે જેકાર બોલાવવા માંડ્યો. એટલે રાજા ભોજ ઊભા થઈ ગયા. એલા માળી, આ તમારા રાજમાં એવો કયો દેવ છે રાતે 12 વાગે તમે એની પૂજા કરો? માળી કે બાપજી, અમારા ગામમાં કોઈ એવો દેવ નથી, પણ અમારા ગામના રાજા ફૂલસંગ છાવડાના ઘરે અત્યારે 12 વાગ્યા રાતનો સમય, અત્યારે કુંવરનો જન્મ થયો છે. એમાં જાતના વાજિંત્રો વાગે છે, આ વધાયું વાગે છે, વાતું કરે છે. જાતના વાજિંત્ર બંધ થઈ ગયા ભાઈ, અને રજવાડામાં રોવાનું ચાલુ થયું. રો કકળ, ઝા પોકાર થવા માંડ્યા. એ વખતે રાજા ભોજ બોલ્યા, ભાઈ માળી, ઓલા વાજિંત્ર બંધ થયા ને રોવાનું આવ્યું કેમ? તો કે બાપજી, હમણે કુંવર નો જન્મ્યો. તો કે હા, ઈ કુંવર મરી ગયો. કાયમ 12 વાગ્યે જન્મે છે ને 1 વાગ્યે મરે છે. 12 વાગ્યે જન્મે છે, 1 વાગ્યે મરે છે. હમણે નદીને કાંઠે જઈને એને દાટી આવશે. આટલી વાત કરે
એટલે રાજા ભોજ ઢોલિયામાંથી ઊભા થઈ ગયા. એલા માળી કેટલા વાગ્યા? તો કે બાપુ પ્રાગડવાહી હમણાં હવાર થઈ જવાનું છે. જો ભાઈ હવે તું મારી વાહા ન આવતો અને મને તું સાંભળીશ ના એટલે હું તારા ઘરે આવતો રહીશ. હવે હું અટાણે નહીં રોકાવું, મને જવા દે. પછી તો રાજા ભોજે ઘોડામાંથી શેમાન માંડ્યો સાહેબ. પોતે અહવાર થયા ત્યાં પોતાને યાદ આવ્યું કે હું 92 લાખ માળવાનો રાજા. આ માળીએ મને બહુ હાંસ્યો, મારે એને કાંક આપવું પડે. પાછા ઘોડેથી હેઠા ઉતરી અને ખડિયામાંથી પહેલી ભરી અને હોના મોરું બારા કાઢ્યા. એક એક હોના મોરું લાખ રૂપિયાની. એક પહેલી હોના મોરું માળીને ભેટ આપી. બાપલા માળી લઈ લે, હું 92 લાખ માળવાનો રાજા છું, મારેથી એમને એમ ન વ્યુજવાય. પછી તો ભાઈ રાજા બહુ માળીના ઘરેથી બહાર નીકળી ગયા છે. નદીના કાંઠા ઉપર પોતે હાલી નીકળ્યા છે. જે રાજકુંવર મરી ગયો તો એને નદીના કાંઠે આવી દાટી માણસો વ્યા ગયા છે. એ કુંવરને દાટીને વ્યા ગયા એટલે તરત રાજા ભોજ આવ્યા. દાટેલા કુંવરને બારો કાઢ્યો. એ નદીમાં નવાર્યો કુંવરને. પોતાની પાસે 1.25 લાખની પાવડી હતી, કુંવરની ફરતી વીંટાળી અને કુંવરને જે આમ ઊભો રાખ્યો. એક અડધી કલાકનો જલમેલો આમ જ્યાં કુંવરને ઊભો રાખે એટલે કુંવર ઊભો રહી ગયો, ત્યાં ઊભો રહી ગયો. એટલે રાજા ભોજે જવાબ કર્યો કે એ કુંવર, હું તારી પાસે જવાબ લેવા આવ્યો છું, મને એક પ્રશ્ન મૂંઝવો છે, જવાબ આપ. અડધી કલાક પેલા જલમેલો કુંવર ફટ આંખ ઉગાડી. આંખ ઉગાડી રાજા ભોજની હામું જોઈ અને કુંવર દાંત કાઢ્યા, મોઢું મરકાયું. હે માળવખંડના રાજા, તું તો મૂર્ખ રાજા છો. ઠેઠ અહીં મારી પાસે આવવું પડ્યું? તું શું કરી રહ્યો છો એનું ફળ માંગે છે? એટલે સાંભળ, હું તને વાત કરું, એનો જવાબ હું તને આપું છું. રાજા ભોજ, જો ઓલા અવતારમાં આપણે કઠિયારાના ઘરે જન્મ્યા હતા, આપણે કઠિયારા હતા. 4 ભાઈઓ ને 1 બેન, 5 બેન ભાઈ હતા. ગરીબ હતા. આખો લાકડા લઈ આવી, કાપી, ગામમાં વેચી, બેન રાંધી દઈએ, ખાતા ને પડ્યા રહેતા. એક દિવસ રાજમાં પ્રસંગ આવ્યો એટલે આપણને કહેવાયું, ભાઈ આ રાજમાં લાકડાનું પૂરું તમારે પાડવાનું, અહીં જમી લેવાનું. એટલે 4 ભાઈઓ અમે લાકડા લેવા વ્યા જઈ, જંગલમાંથી લાકડા લાવી રાજમાં આપી. પણ આપણે નિમાધારી હતા કેવા કે આપણને એમ કે હાલો જમવા, તો જમવા જાય, કોઈ બોલાવે નહીં તો ન જતા. એટલે આપણને કોઈ કહે નહીં જમવા હાલો એવું ન કહે એટલે આપણે ભૂખ્યા ભૂખ્યા રહેતા. આખો દી લાકડા કાપી રાજમાં આપી, કોઈ આપણને કહે નહીં જમવા હાલો નહીં ભાઈ, આપણે ભૂખ્યા રહેતા. આખો રાજનો પ્રસંગ પૂરો થઈ ગયો. ભૂખ્યા ભૂખ્યા એમે લાકડા કાપી. આપણી બેન ભૂખી તરસી બેઠી હોય વાટ જોઈને ક્યારે મારા ભાઈઓ આવે. જ્યારે રાજનો પ્રસંગ પૂરો થયો ને ભાઈ, એટલે રાજના જે મોટા મોટા તપેલા હતા રાંધવાના, એ બેનને ઉગટવા આપ્યા. એમાં ચોખા સોટેલા ખાવે ને મીઠાઈ સોટેલી બધી એ બેને ઉહળીઓ કરી અને મોટા પતરાવળમાં ભેળો કર્યો. બેન બહુ દયાળુ હતી આપણી બેન. એને એવું થયું કે મારા ભાઈ પૂછ્યા છે, ઘણા દિવસથી ખાધું નથી, આટલું મારા ભાઈ આટલું લઈ જાઓ. મીઠાઈ ભેળી કરી પતરાવળમાં લાવી. એ મીઠાઈના 5 ભાગ પડ્યા ભાઈ, 5 ભાગ પડ્યા. 4 ભાઈઓના ભાગ અને આ બેને એનો ભાગ, 5 ભાગ મીઠાઈના પડ્યા. જ્યાં જમવાની તૈયારી કરે એમાં એક ગરીબ ભિખારી આવ્યો.
પગે લાગીને ગરીબ ભિખારી રોવા માંડ્યો, બાપજી હું ભૂખ્યો છું, મને ખાવા આપો ને. એટલે આપણે જે મોટો ભાઈ રહ્યો એની પાસે માંગ્યું ખાવાનું, એટલે મારો મોટો ભાઈ એવું બોલ્યો, અરે અમે કેટલાય દીથી ખાધું નથી, ભૂખ્યા છે, હું તને આપી દઉં, આ મારા ભાગનું છે, હું મારે પાણા ખાવા. એટલે જે ઓલો પેલો જોગી મહારાજ રહ્યો ને પાણા ખાય છે, ડુંગરા ખાય છે, એને ન આપ્યું એટલે પાણા ખાવાનો ટાઈમ આવ્યો. બીજા ભાઈ પાસે માંગ્યું તો એણે એવું કીધું કે હું તને મારા ભાગનું આપી દઉં, હું ભૂખ્યો રહું, હું મરું. એટલે આ ભાઈ કાયમ જન્મ છે ને કાયમ મરે છે, કાયમ જન્મ છે ને કાયમ મરે છે. આપણી બેન બહુ દયાળુ હતી, બેન પાસે માંગ્યું ને એટલે બેને એમાંથી એને અડધો ભાગ ખાવાનો આપ્યો, અડધો બેને ખાધો. બધાથી નાનો ભાઈ હતો એની પાસે માંગ્યું એટલે એને અડધું ખાધું, અડધું ઓલા ગરીબ ભિખારીને આપ્યું. જેને આપ્યું તું એને ફળ મળ્યું. નાના ભાઈએ ભિખારીને થોડું ખાવા આપ્યું એટલે એ 92 લાખ માળવાનો રાજા બન્યો, ભોજ રાજા. અને બેન આપણી કાલિદાસ પંડિતની દીકરી બની. ભાઈ કર્યા છો કામે, આ ભવસાગરમાં કા કરી તો વાતું યાદ રહી. પૂનમીના પાર ઉતરાતું નથી ભાઈ. જય હો મા ભગવતી. આ વાર્તા અહીંયા સજાભાઈ બારોટ પૂરી કરે છે.